સુરતમાં ઝેન ઝી યુવાનોનો કોંગ્રેસ તરફ વધતો વિશ્વાસ। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસે યુવાઓને આપી તક। 120 બેઠકોમાંથી 60થી વધુ યુવા ઉમેદવારો મેદાનમાં। શિક્ષિત યુવાઓને ઉમેદવાર તરીકે પસંદગી। યુવા ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો। એ જે આજે યુવાઓ છે, જે લડવાવાળા યુવાઓ છે, એમને ટિકિટ આપવામાં આવી છે અને એ લડીને જો ચૂંટાઈને આવશે તો આ સમાજ પર અને જનતાને વિશ્વાસ પર ખરા ઉતરશે। જી, જે પ્રકારે તમે એક મહિલા છો, તો મહિલા તરીકે કઈ રીતની કયા મુદ્દાઓ પર તમે આગળ વધો? હું એક મહિલા છું ને હું જાણી શકું છું કે હું બહાર કશે જાઉં તો હું આ ભાજપ સરકારના રાજમાં અસુરક્ષિત મહેસૂસ કરું છું। જો કોંગ્રેસથી અમે લડી આવશું તો અમે મહિલાની સુરક્ષા માટે અમે લડત લડીશું। જો તમે ચૂંટાઈ ગયા તો તમારી કઈ રીતની પ્રથમ કામગીરી? અમે જો ચૂંટાઈને આવ્યા, જો જનતાએ અમારો વિશ્વાસ કરીને અમને વિજય પ્રાપ્ત કરાવી તો અમે જનતાની જે કઈ સમસ્યાઓ છે, જે અમે આજે ઘરે ઘરે જઈને જનતાની પ્રોબ્લેમ અમે વિચારીને માહિતી કરીને બધું અમે રાખીએ છીએ, તો જે જનતાની સમસ્યાઓ છે એ અમે દૂર કરીશું ને એના માટે અમે ચોક્કસ લડીશું। મતદારોને એમ જ કહેશું કે ભાઈ, આપણે ભાજપ સરકારની રાજમાં આપણે આજે હેરાન થઈ રહેલા છે, તો જાગો અને હવે સત્તામાં પરિવર્તન લાવો। યુવાનોનો છે તો કોંગ્રેસ નવ યુવાનોને વધુમાં વધુ ભેગા કરીને એ લોકોને આગળ વધારવા માંગે છે। જે પ્રકારે જે આ વર્ષે કોંગ્રેસ દ્વારા શિક્ષિત ઉમેદવારોને ટિકિટ આપવામાં આવેલી છે, તો શું કહેશો કે કેટલું એજ્યુકેશનનું આ બાબતે કોંગ્રેસ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે? જેમ કે બધી જગ્યાએ ન્યૂઝ ફરે છે કે ભાજપમાંથી ત્રણ ચોપડી જે પાસ છે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, તો કોંગ્રેસે એ બાબતે બહુ સારું ધ્યાન આપીને એજ્યુકેટેડ લોકોને ટિકિટ આપી છે। જી, જે પ્રકારે નવા જે યુવા ઉમેદવારોને ચાન્સ આપ્યો છે, તો યુવાઓની કઈ રીતની તૈયારી રહેશે? બસ વધુને વધુ પ્રમાણમાં યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે અને યુવાનોને જે સમસ્યા છે, જેમ કે બેરોજગારીની સમસ્યા, એ બધી સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયાસ કરશે। તમે પણ એક યુવા છો, તો યુવા તરીકે તમારી કઈ રીતની તૈયારી રહેશે તમારા વોર્ડમાં જો જીત્યા? આપણી બધી રીતની તૈયારી રહેશે। લોકોનું કામ, જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો પ્રયાસ કરશું। યુવાનોને રોજગારી પૂરું પાડવાનું કામ કરશું, તેમજ મહિલાઓને સુરક્ષા પૂરું પાડવાનું કામ આપણે કરશું।